મિત્રો આજે આપણે એક મહત્વનો ટોપિક છે આ લેક્ચરની અંદર કવર કરવાનો છે જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે, ચાહે જીપીએસસી ક્લાસ 1-2 હોય, જીપીએસસી દ્વારા કન્ડક્ટ થતી ક્લાસ 3ની પરીક્ષા એટલે કે ડીવાયએસઓ ડીવાય મામલતદાર એસટીની પરીક્ષા હોય, આ ઉપરાંત વર્ગ 3ની અન્ય કોઈ પણ પરીક્ષાઓ હોય એની અંદર તમને ખૂબ જ ઉપયોગી અને મહત્વનો કહી શકાય એવો ટોપિક એટલે કે વિજયનગર સામ્રાજ્ય. મિત્રો વિજયનગર સામ્રાજ્ય જે છે એને આપણે આ લેક્ચરની અંદર કમ્પ્લીટ ડિટેલની અંદર જે છે અભ્યાસમાં લેવાનું છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો વિજયનગર સામ્રાજ્યની. તો પહેલી બે વસ્તુની એક ચોખવટ કરી દઉં. એક તો વિજયનગર સામ્રાજ્ય, અહીંયા જે હેડિંગ છે એની પાછળ તમને જે શાસક જોવા મળે છે ને એ વિજયનગર સામ્રાજ્યનો સૌથી શક્તિશાળી શાસક હતો જેનું નામ છે કૃષ્ણદેવરાય. આ વિજયનગર સામ્રાજ્ય એનું લોકેશન કયું? તો લોકેશન એનું આવશે દક્ષિણ ભારતમાં, અત્યારનો કર્ણાટકની આજુબાજુનો પ્રદેશ, બરાબર, ત્યાં આગળ એમનું લોકેશન છે. આ બે વસ્તુની ચોખવટ પહેલાં કરવી જરૂરી હતી. ચાલો હવે વિજયનગર સામ્રાજ્ય જે છે એને ડિટેલની અંદર આપણે ભણવાની શરૂઆત કરીએ. વિજયનગર સામ્રાજ્ય, આ વિજયનગર જે હતું આ વિજયનગરનું અત્યારે વર્તમાન નામ શું છે? તો બધા દોસ્તો યાદ રાખજો, અત્યારનું એનું નામ છે હમ્પી. અત્યારનું નામ એનું શું છે? તો કે અત્યારનું વર્તમાન નામ એનું છે હમ્પી. વિજયનગર સામ્રાજ્યનું વર્તમાન નામ શું છે? તો કે હમ્પી છે. ઓકે, વિજયનગરના શાસકો, વિજયનગર સામ્રાજ્ય, એની માહિતી આપણને ક્યાંથી મળે છે? તો એની માહિતી આપણને મળે છે કૃતિમાંથી જેનું નામ છે કાલજ્ઞાન. કૃતિનું નામ શું છે? તો કે કાલજ્ઞાન. કાલજ્ઞાન નામની કૃતિ છે જેની અંદરથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે વિજયનગરના રાજવંશો અને વિજયનગરનું શાસન એ અંગેની માહિતીઓ આપણને પ્રાપ્ત થતી હોય છે. વિજયનગર સામ્રાજ્ય છે કઈ નદીના કિનારે? તો તુંગભદ્રા નદીના કિનારે આવશે. વિજયનગર સામ્રાજ્ય એની રચના ક્યારે થયેલી હતી, મતલબ કે સામ્રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી? 1336માં. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના પાછળ બે વ્યક્તિઓ જવાબદાર છે જેનું છે હરિહર રાય અને બીજા વ્યક્તિ છે બુક્કા રાય. આ બંને જે છે એમણે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરેલી હતી. ઓકે, વિજયનગર સામ્રાજ્યમાં ટોટલ 4 રાજવંશો છે: સંગમ, સાલુવ, તુલુવ અને અરવિંદુ. આ 4 રાજવંશ છે: સંગમ, સાલુવ, તુલુવ અને અરવિંદુ. સંગમ, સાલુવ, તુલુવ, અરવિંદુ આ 4 રાજવંશો છે. એમાં સંગમ વંશની સ્થાપના કરતા હોય છે હરિહર રાય અને બુક્કા રાય. કોની યાદમાં? તો કે પોતાના પિતાની યાદમાં. એના પિતાની યાદમાં સંગમ વંશની સ્થાપના કરતા હોય છે. વિજયનગર સામ્રાજ્ય એની રાજધાની કઈ હતી? આવો પ્રશ્ન થાય ને તો દોસ્તો ખાસ યાદ રાખજો, એમની રાજધાની 4 હતી. જો સંગમ વંશમાં રાજધાની હતી આનેગૌડી, સાલુવ વંશની અંદર રાજધાની હતી વિજયનગર અથવા તો હમ્પી, તુલુવ વંશમાં આવશે પેનકુંડા અને અરવિંદુ વંશની અંદર આવશે ચંદ્રગીરી. આમ 4 રાજવંશો અને 4 રાજવંશોની અલગ અલગ રાજધાનીઓ છે. આમ તમે જોવો ને તો વિજયનગર સામ્રાજ્યમાં કોઈ પર્ટિક્યુલર એક રાજધાની નહોતી. સમયાંતરે જે છે એ રાજધાની સતત ને સતત બદલાતી રહેતી હોય છે. એક પછી એક બધા રાજવંશની આપણે શરૂઆત કરીએ. એની અંદર સૌથી પહેલો રાજવંશ જેને આપણે જોવાનો છે એ રાજવંશ છે વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ. પહેલાં તો આખા આ ચાર્ટની અંદર તમને એ વસ્તુ આપેલી છે કે ભાઈ વિજયનગર સામ્રાજ્ય, આ વિજયનગર સામ્રાજ્યની અંદર ટોટલ 4 રાજવંશો થઈ ગયા, બરાબર. જો પેન ચેન્જ કરી નાખવું એટલે તમને વ્યવસ્થિત રીતે દેખાય. ચાલો, એક છે સંગમ વંશ, બીજું છે સાલુવ વંશ, ત્રીજું છે તુલુવ વંશ અને ચોથા નંબર ઉપર આવશે અરવિંદુ વંશ. આ 4 રાજવંશો છે વિજયનગર સામ્રાજ્યમાં થઈ ગયા. સેબા ટાઈમ પીરિયડ યાદ રાખવાનો નથી. ઓકે, હવે વિજયનગર સામ્રાજ્યમાં સૌથી પહેલા સંગમ વંશ. સંગમ વંશની અંદર જે શાસકો થયા એ કોણ કોણ છે? તો એક છે હરિહર રાય પ્રથમ, બુક્કા રાય, હરિહર રાય બીજા, દેવરાય પ્રથમ, દેવરાય બીજા, મલ્લિકાર્જુન અને વિરુપાક્ષ બીજા. આ સંગમ વંશના શાસકો. એના પછી સાલુવ વંશના શાસકો, એક છે નરસિંહ અને બીજા વ્યક્તિ છે ઇમાદી નરસિંહ. નરસિંહ અને ઇમાદી નરસિંહ આ બંને જે છે એ સાલુવ વંશના શાસકો છે. નેક્સ્ટ વાત કરીએ તુલુવ વંશ. તો તુલુવ વંશની અંદર
વીર નરસિંહ, અચ્યુતદેવરાય, કૃષ્ણદેવરાય અને સદાશિવરાય. આ 4 શાસકો થઈ ગયા. નેક્સ્ટ વાત કરું તો અરવેન્ડુ વંશની અંદર આવશે વેંકટ દ્વિતીય. કોણ આવશે? વેંકટ દ્વિતીય, કે જે અરવેન્ડુ વંશની અંદર આવશે. બરાબર, વેંકટ દ્વિતીય. સોરી. તો આમ તમે જુઓ તો વિજયનગર સામ્રાજ્ય જે છે એની અંદર ટોટલ જે છે કેટલા રાજવંશો થઈ ગયા? તો કે વિજયનગર સામ્રાજ્યમાં ટોટલ છે એ 4 રાજવંશો થઈ ગયા. 1 બાય 1 બધા રાજવંશની ચર્ચા કરીએ. સૌથી પહેલા આપણે સંગમ વંશની ચર્ચા કરશું. સેકન્ડ ક્રમાંક ઉપર આપણે સાલુ વંશની ચર્ચા કરશું. થર્ડ ક્રમાંક ઉપર આપણે તુલુ વંશની ચર્ચા કરશું. અને ફોર્થ ઉપર આપણે અરવેન્ડુ વંશની જે છે એ ચર્ચા કરશું. ક્લિયર? ચાલો, સૌથી પહેલા આવશે સંગમ વંશ. સંગમ વંશનો ટાઈમ પીરિયડ તમે જોવો છોકરાઓ તો 1336 થી લઈને 1485 સુધીનો છે. 1336 થી લઈને 1485 વર્ષ સુધી સંગમ વંશનું સામ્રાજ્ય હતું. પ્રથમ શાસક કોણ આવશે? તો હરિહર પ્રથમ. આ પ્રથમ શાસક હતા. એના સમયગાળાની રાજધાની કઈ? તો કે આનેગોન્ડી છે. અને આગળ જતા આનેગોન્ડીમાંથી રાજધાની સ્થળાંતર થશે ક્યાં? તો કે વિજયનગરની અંદર. ઓકે, હવે આ શાસક છે ને એમણે પોતાનું સામ્રાજ્ય સારું ડેવલપ કર્યું હતું. કોણે? તો કે હરિહર પ્રથમે. હરિહર પ્રથમે પોતાનું સામ્રાજ્ય કૃષ્ણા નદીથી લઈને કાવેરી નદીના વિસ્તાર સુધી ડેવલપ કરેલું હતું. તો યાદ રાખો, એમનું સામ્રાજ્ય કૃષ્ણા નદીથી લઈને કાવેરી નદી સુધી વિસ્તારવામાં આવેલું હતું. હરિહરરાય પ્રથમ જે છે એ હરિહરરાય પ્રથમ એમના પછી એમના ભાઈ જે છે રાજગાદી ઉપર આવશે, જેનું નામ છે બુક્કારાય. એટલે હરિહરરાય પછી આવશે બુક્કારાય. બુક્કારાય હવે વિજયનગરના નવા સમ્રાટ જે છે એ બનશે. ઓકે, બુક્કારાય સમ્રાટ બની ગયા. બુક્કારાયે શું કર્યું? તો કે બુક્કારાયે પોતાનું સામ્રાજ્ય હજી ડેવલપ કર્યું. તમિલનાડુ સુધી પહોંચાડી દીધું. તમિલનાડુમાં રામેશ્વર સુધી જે છે પોતાનું સામ્રાજ્ય એમણે વધાર્યું છે. ઓકે, હવે બુક્કારાયને એક બિરુદ આપવામાં આવેલું હતું. કયું બિરુદ? તો યાદ રાખો, વેદ માર્ગ પ્રતિષ્ઠાપક. વેદ માર્ગ પ્રતિષ્ઠાપક નામનું બિરુદ કોને મળેલું છે? બુક્કારાયને મળેલું છે. મિત્રો, બુક્કારાયનો એક દીકરો છે, એ દીકરાનું નામ છે કંપન. આ કંપનના લગ્ન કર્યા અને કંપનના લગ્ન જેની સાથે થયા એનું નામ છે ગંગાદેવી. એટલે ગંગાદેવીએ બુક્કારાયને શું થઈ? તો કે પુત્રવધુ થઈ. તો પોતાની પુત્રવધુ હતી ગંગાદેવી, કંપનના કંપનના પત્ની ગંગાદેવી. આ ગંગાદેવીએ બુક્કારાયે જ્યારે મદુરાઈ ઉપર આક્રમણ કર્યું અને મદુરાઈનો વિજય પ્રાપ્ત કર્યો ને, તો એના વિજય ઉપર એક સરસ મજાનું પુસ્તક લખ્યું જેનું નામ છે મદુરે વિજયમ. તો મદુરે વિજયમ નામનું પુસ્તક કોણે લખેલું છે? તો કે બુક્કારાયના પુત્ર કંપનના પત્ની ગંગાદેવીએ. કઈ ભાષાની અંદર લખેલું છે? યાદ રાખજો, સંસ્કૃત ભાષાની અંદર લખેલું છે. હવે આ વંશના જે શાસકો છે ને એ બધા સર્વધર્મ સંભાવની ભાવના સાથે સંકળાયેલા. એટલે એમણે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ઈસાઈ ધર્મ, મુસ્લિમ ધર્મ, આ તમામ ધર્મને પૂર્ણ ધાર્મિક સ્વતંત્રતા પ્રદાન કરી હતી. એટલે પોતાના સામ્રાજ્યમાં જે કોઈ વ્યક્તિઓ હોય આ ધર્મ સાથે સંકળાયેલા હોય તો એને એની રીતે સ્વતંત્ર રહેવા દીધા, કોઈ એના ઉપર પાબંદી લગાવેલી નહોતી. એના પછી જે શાસક આવશે એ છે હરિહર બીજા. હરિહર બીજાએ એક બિરુદ ધારણ કર્યું હતું, મહારાજાધિરાજ. એના સમયગાળામાં એક ગ્રંથની રચના થઈ હતી, જે ગ્રંથનું નામ છે નાનર્થ રત્નમાળા. સાહેબ, નાનર્થ રત્નમાળાની રચના કોણે કરી? તો કે એરુગપ્પા. કોણે કરેલી છે? એરુગપ્પા એણે કરેલી છે. મિત્રો, આ જે વ્યક્તિ થઈ ગયો ને હરિહર બીજા, એના સમયગાળામાં વિજયનગર સામ્રાજ્ય એક ટોપ લેવલ સુધી પહોંચશે. શું કામ? તો કે વેપાર જે છે એના સમયગાળામાં ખૂબ સારામાં સારો ડેવલપ થશે. એટલે વેપાર એના સમયગાળામાં ખૂબ વધતો હોય છે. ઓકે, એટલે પોતાનું આખું સામ્રાજ્ય સંભાળવા માટે રાજા એકલો કાફી નથી ભાઈ. રાજાને મંત્રી જે છે એ મદદરૂપ થશે. તો એનો એક પ્રધાન, એનો મુખ્ય મંત્રી જે છે એ મંત્રી કોણ હતો? તેનું નામ હતું સાધનાચાર્ય. અને સાધનાચાર્યએ પોતાનું આખું જે સામ્રાજ્ય છે એને ડેવલપ કરવા માટે ખૂબ સારામાં સારો પ્રયત્ન કર્યો હતો. તીરંદાજી જે છે એ તીરંદાજીની
ભરતી જે છે એમના દ્વારા કરવામાં આવેલી હતી. મિત્રો ખાસ યાદ રાખજો કે આ જે હરિહર બીજા છે, આ હરિહર બીજા શિવજીના ઉપાસક હતા. બરાબર યાદ રાખજો, હરિહર બીજા જે છે એ કોના ઉપાસક હતા? તો કે શિવજીના ઉપાસક હતા. નેક્સ્ટ વાત કરીએ તો આવશે દેવરાય પ્રથમ. દેવરાય પ્રથમ એમણે લોકોના સુખાકારી માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, લોકોને ઉપયોગી થાય એવી ઘણી બધી યોજનાઓ શરૂ કરી હતી. મતલબ કે જનકલ્યાણકારી યોજનાઓ એમના દ્વારા શરૂ કરવામાં આવેલી હતી. એમના સમયગાળામાં ખેતીનું ખૂબ સારામાં સારું પ્રભુત્વ વધેલું હતું. ખેતીમાંથી આવક પણ ખૂબ સારી થતી હતી. હવે ખેતીમાંથી આવક કરવી હોય તો દેખીતી વસ્તુ છે, ખેતીનું પ્રમાણ વધારવું પડે. ખેતીનું પ્રમાણ વધારવું હોય તો એના માટે જે છે એ પાણીની વ્યવસ્થા હોવી જોઈએ, કેમ કે સિંચાઈ નહીં હોય તો ખેતી થશે નહીં. તો સિંચાઈ માટે એમણે નહેરો કઢાવી. સિંચાઈ માટે એમણે નહેરો કઢાવેલી હતી. સાહેબ નહેરો કઢાવી તો એનું પાણી ક્યાંથી આવતું? તો વિજયનગર સામ્રાજ્ય જ્યાં હતું ત્યાં એક નદી હતી, તુંગભદ્રા નદી. આ તુંગભદ્રા નદી ઉપર ડેમ બાંધ્યો. આ ડેમના પાણીનો ઉપયોગ એમણે સિંચાઈ માટે કર્યો. ડેમમાંથી નહેરો કઢાવી અને સિંચાઈનું પ્રમાણ વધે એ માટેના પ્રયત્ન કરેલા હતા દેવરાય પ્રથમે. અને એમણે જે છે એ વિજયનગર સુધી નહેરો કઢાવેલી હતી તુંગભદ્રા નદી પર બંધ બંધાવીને. 1410નો સમયગાળો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને અગત્યનું છે, ઇટાલિયન પ્રવાસી છે નિકોલો કોન્ટી. કોણ છે? નિકોલો કોન્ટી. ઇટાલિયન યાત્રી હતો નિકોલો કોન્ટી. કોના સમયગાળામાં આવતો હોય છે? તો દેવરાય પ્રથમના સમયગાળામાં આપણા ભારતમાં આવતો હોય છે. એમણે દિવાળી, નવરાત્રિ વગેરે જેવા ઉત્સવનું વર્ણન પણ પોતાના સાહિત્યની અંદર કરેલું છે. ઓકે, દેવરાય પ્રથમના રાજદરબારમાં કવિ શ્રીનાથ આપણને જોવા મળે છે. અને આ કવિ શ્રીનાથ એ જ વ્યક્તિ કે જેમણે એક ગ્રંથ રચ્યો હતો હરવિલાસમ. કયો ગ્રંથ રચેલો હતો? હરવિલાસમ નામનો ગ્રંથ એમના દ્વારા રચવામાં આવેલો હતો. નેક્સ્ટ વાત કરીએ તો દેવરાય બીજા આવશે. બેટા સંગમ વંશના સૌથી મહાન શાસક હોય ને તો દેવરાય બીજા. એનું એક બિરુદ હતું ઇમ્માદી દેવરાય. ઇમ્માદી દેવરાય તરીકે ઓળખાતા. એમણે પોતાના સામ્રાજ્યની અંદર શક્તિશાળી સેના જે છે ને ડેવલપ કરી હતી. અભિલેખોની અંદર એને આપણે ગજબેક્ટર તરીકે ઉલ્લેખ જોવા મળે છે, એટલે કે હાથીઓનો શિકારી હતો. કે ભાઈ દેવરાય બીજો છે ને હાથીઓનો શિકારી હતો. એમણે પોતાની સૈન્ય જે છે એને સારામાં સારું ડેવલપ કરેલું હતું, સૈનિકોને સારામાં સારા ડેવલપ કર્યા હતા. ગજબેક્ટર કહેવાતો, એટલે કે હાથીઓનો શિકારી આ વ્યક્તિ કહેવાતો હતો. એમણે સામ્રાજ્ય ઘણું બધું વિસ્તર્યું. શ્રીલંકાથી લઈને ગુલબર્ગ એટલે કે દક્ષિણથી લઈને ઉત્તર સુધી અને ઓડિશાથી લઈને માલબાર સુધી વિસ્તર્યું હતું, એટલે કે પૂર્વથી લઈને પશ્ચિમ સુધી. બરાબર, આમ એણે પોતાનું સામ્રાજ્ય વિસ્તારેલું હતું. એના સમયગાળામાં એક ફારસી રાજદૂત આવતો હોય છે જેનું નામ છે અબ્દુર રજ્જાક. અબ્દુર રજ્જાક ફારસી રાજદૂત હતો. કોના સમયગાળામાં વિજયનગરની યાત્રા કરતો હોય છે? તો દેવરાય બીજાના સમયગાળામાં. કોના સમયગાળામાં? દેવરાય બીજાના સમયગાળામાં. નેક્સ્ટ વાત કરીએ તો છે મલ્લિકાર્જુન. મલ્લિકાર્જુન અને પ્રૌઢ દેવરાય કહેવામાં આવ્યો છે. મલ્લિકાર્જુનને કયું નામ આપવામાં આવ્યું છે? તો કે પ્રૌઢ દેવરાય. આ ભાઈ વૃદ્ધ છે, સમજીએ. પ્રૌઢ દેવરાય તરીકે ઓળખવામાં આવે છે. એના સમયગાળામાં ચીનથી એક યાત્રી આવતો હોય છે જેમ છે માહુઆન. શું નામ છે? ચીની યાત્રી હતો. આ ચીની યાત્રીનું નામ છે વિદ્યાર્થી મિત્રો માહુયાન અથવા તો માહુઆન. કોના સમયગાળામાં આવતો હોય છે? તો મલ્લિકાર્જુનના સમયગાળામાં આવતો હોય છે. ક્યાં? તો કે વિજયનગર સામ્રાજ્યમાં આવતો હોય છે. ઓકે, હવે મલ્લિકાર્જુન એવો વ્યક્તિ છે કે એમણે ઘણા બધા શાસકો સાથે યુદ્ધ કર્યા, પણ યુદ્ધમાં ક્યાંય ફાયવો નહીં. મતલબ કે જ્યાં યુદ્ધ કરવા જાય, માથાકૂટ કરવા જાય ત્યાં હારીને આવે. એટલે એના સમયગાળાથી ધીમે ધીમે વિજયનગર સામ્રાજ્ય એ પતન તરફ આગળ વધશે. બરાબર, સંગમ વંશના શાસક મલ્લિકાર્જુનના સમયગાળામાં વિજયનગરનું પતન થવાનું શરૂ થયું હતું. ઓકે, એના પછી શાસક આવશે વિરૂપાક્ષ બીજા. આ વિરૂપાક્ષ બીજા જે છે એ વ્યક્તિ કોણ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સંગમ વંશના અંતિમ શાસક હતા. એટલે યાદ રાખો, સંગમ વંશના અંતિમ શાસક કોણ? તો વિરૂપાક્ષ બીજા આવશે. એમના સમયગાળામાં અગાઉના જે શાસક હતા મલ્લિકાર્જુન, ત્યારથી જ વિજયનગરના પતનની શરૂઆત થઈ ગઈ હતી. પણ જ્યારે વિરૂપાક્ષ બીજાનું શાસન આવ્યું ને તો એમણે ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો, પણ વિજયનગરની અંદર અરાજકતા ઊભી થઈ. મતલબ કે આ વ્યક્તિ જે છે એ અરાજકતાને કંટ્રોલમાં લેવા માટે જે છે એ સક્ષમ બન્યો નહીં.
ઓકે, હવે અરાજકતા ઊભી થઈ એટલે દેખીતી વસ્તુ છે, અવ્યવસ્થા ફેલાણી છે, એને વ્યવસ્થિત કરવા માટે કોકે જાગૃત થવું પડશે. તો એનો જ એક શક્તિશાળી સેનાપતિ હતો. કોનો? તો કે વિરૂપાક્ષ બીજાનો. સંગમ વંશનો સેનાપતિ, વિરૂપાક્ષ બીજાનો સેનાપતિ, જેનું નામ છે નરસિંહ સાલુવ. એણે તકનો લાભ ઝડપીને રાજ સિંહાસન ઉપર બેસી ગયો. મતલબ કે વિરૂપાક્ષ બીજા પછી એનો જ સેનાપતિ, સંગમ વંશનો સેનાપતિ નરસિંહ સાલુવ જે છે એ પોતે રાજ સિંહાસન ઉપર બેસી જશે. અને હવે જે છે એ વિજયનગર સામ્રાજ્યમાં બીજો રાજવંશ શરૂ થશે, જેને આપણે કહીશું સાલુવ વંશ. ઓકે, સાલુવ વંશ. હવે સાલુવ વંશની અંદર પહેલી વસ્તુ એ યાદ રાખો કે સાલુવ વંશ જે છે એનો ટાઈમ પીરિયડ કેટલો? તો કે 1485 થી 1505 સુધીનો. કયો રાજવંશ આવશે દોસ્તો? તો સાલુવ વંશ. હવે સાલુવ વંશની અંદર માત્ર રાજવંશ યાદ રાખો, શાસકો એક યાદ રાખવા નથી. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી ને પરીક્ષામાં પૂછાતું નથી. પણ એની જે અમુક વાતો છે ને એ આપણે ચર્ચામાં લઈ લઈએ. જો સૌથી પહેલી વસ્તુ કે સાલુવ વંશનો શાસક છે નરસિંહ સાલુવ. વિજયનગરના દ્વિતીય રાજવંશના સંસ્થાપક કહેવાય છે. પ્રથમ રાજવંશ હતો સંગમ, અને સેકન્ડ રાજવંશ જે છે એ કયો છે? સાલુવ. આ સેકન્ડ રાજવંશ છે, બરાબર. ઓકે, તો સાલુવ જે છે સેકન્ડ રાજવંશ જે છે વિદ્યાર્થી મિત્રો, આ સેકન્ડ રાજવંશ એની શરૂઆત કરશે નરસિંહ. એના સેનાપતિનું નામ છે નરસા નાયક. નરસિંહના સેનાપતિ કોણ હતા? તો કે નરસા નાયક હતા. ઓકે, પછી આવશે ઇમ્માદી નરસિંહ. પછી કોણ શાસક આવશે? તો કે ઇમ્માદી નરસિંહ શાસક આવશે. ઓકે, એમણે કાલાંતરનો જે વિસ્તાર છે દક્ષિણ ભારતમાં, ત્યાં સંપૂર્ણ સત્તા એમણે મેળવી લીધી અને વાસ્તવિક શાસક પોતે બની ગયા. એના પુત્રના સંરક્ષક તરીકે એણે નરસા નાયકને રાખ્યા હતા. નરસા નાયક કોણ હતા? તો કે એની અગાઉના શાસક નરસિંહના સેનાપતિ હતા. એને ઇમાદી નરસિંહ પોતાના પુત્રના શું બનાવશે? સંરક્ષક બનાવશે. ઓકે, હવે સાલુવ વંશ જે છે એ સાલુવ વંશના શાસક ઇમાદી નરસિંહ, આ ઇમાદી નરસિંહ પોતાની સત્તા યોગ્ય રીતે સંભાળી શકશે નહીં, એટલે એમની હત્યા કરશે વીર નરસિંહ. કોણ કરશે? વીર નરસિંહ. અને આ વીર નરસિંહ જે છે એ વિજયનગર સામ્રાજ્યમાં એક ત્રીજા વંશની સ્થાપના કરશે, જે વંશ છે તુલુબ રાજવંશ. એટલે વીર નરસિંહ જે છે એ શું કરશે? તો કે ઇમાદી નરસિંહની હત્યા કરશે. ઇમાદી નરસિંહની હત્યા કરશે અને વિજયનગર સામ્રાજ્યમાં એક નવો રાજવંશ સ્થાપશે. એ રાજવંશ એટલે તુલુબ રાજવંશ. તો હવે વિજયનગર સામ્રાજ્યમાં ત્રીજો રાજવંશ આવશે, જે છે તુલુબ રાજવંશ. તુલુબ રાજવંશ આપણા માટે અગત્યનો છે, મહત્વનો છે, કેમ કે તુલુબ રાજવંશ એની અંદરથી જ એક વ્યક્તિ આપણને જે જોવા મળશે, જે વ્યક્તિ કોણ છે? તો કે કૃષ્ણદેવરાય. અગત્યનો અને મહત્વનો શાસક છે. તો પહેલા તો તુલુબ રાજવંશ એમની વાત કરી દઉં તો તુલુબ રાજવંશ એનો સમયગાળો છે 1505 થી લઈને 1570 સુધીનો. 1505 થી લઈને 1570 સુધીનો છે. વીર નરસિંહ એમના શાસક છે. સાલુવ વંશના શાસક ઇમાદી નરસિંહની હત્યા કરી એણે અને વિજયનગર સામ્રાજ્યમાં તુલુબ વંશની સ્થાપના કરી. બસ સ્થાપક તરીકે આ વ્યક્તિને યાદ રાખશો. હવે એ વ્યક્તિનું થઈ ગયું અવસાન, એટલે અવસાન પછી એમના ભાઈ ગાદી ઉપર આવશે અને એ વ્યક્તિ એટલે કૃષ્ણદેવરાય. આ એક મહત્વનો શાસક છે. આખા વિજયનગર સામ્રાજ્યમાં જો કોઈ વ્યક્તિને આપણે 5 સ્ટાર આપવા હોય ને, હું તો એમ કહું 7 સ્ટાર આપવા હોય ને, એ શાસક હોય ને તો કૃષ્ણદેવરાય. કેમ કે અત્યાર સુધી ઇતિહાસમાં જેટલા પ્રશ્ન વિજયનગર સામ્રાજ્યમાંથી પૂછાણા ને, એની અંદર મેઇનલી જો કોઈ પ્રશ્ન પૂછાણો હોય ને તો કૃષ્ણદેવરાયમાંથી પૂછાણો છે. તો ખાસ આ વ્યક્તિ આપણા માટે અગત્યના છે ને મહત્વના છે, અને આપણે યાદ રાખશું. ડન છે? ચાલો, કૃષ્ણદેવરાય રાજગાદી ઉપર આવશે. વિજયનગર સામ્રાજ્યના સૌથી મહાન અને શક્તિશાળી શાસક કહેવાય. સામ્રાજ્યને એમણે ખૂબ સમૃદ્ધ બનાવ્યું, ગૌરવપૂર્ણ બનાવ્યું. એ સમયગાળામાં આખા ભારતની અંદર, આમ તો દેશ વિદેશની અંદર પણ વિજયનગર સામ્રાજ્યને ગૌરવ અપાવેલું હતું. એમને એક બિરુદ ધારણ કરેલું હતું, યવન રાજ સ્થાપનાચાર્ય. ભાઈ કૃષ્ણદેવરાયે કયું બિરુદ ધારણ કર્યું હતું? યવન રાજ સ્થાપનાચાર્યનું.
હવે એમણે હિન્દ મહાસાગર ક્ષેત્રની અંદર ઘણા નાના મોટા ટાપુઓ છે એમના ઉપર યુદ્ધ કરીને એમના ઉપર પોતાનું આધિપત્ય સ્થાપેલું હતું. એટલે દરિયા કિનારાના વિસ્તારમાં પણ એમનું વર્ચસ્વ હતું. ઘણા બધા દેશો સાથે એમણે સારા સંબંધ ડેવલપ કર્યા હતા, જેમ કે ચીન છે, ઈરાન છે, પોર્ટુગીઝો છે. આ બધા સાથે સારા સંબંધ ડેવલપ કર્યા હતા અને વેપાર માટે પણ આંતરરાષ્ટ્રીય સંબંધો બધા સાથે ડેવલપ રાખેલા હતા. એના પછી વાત કરીએ તો કૃષ્ણદેવરાય જે છે એ કવિઓ, વિદ્વાનો, સાહિત્યકારો, કોઈ કલાકારો હોય, આ બધાનો ખૂબ જ આદર કરતા હતા. એટલે એને એક બિરુદ મળ્યું છે આંધ્રભોજનું. તો બે બિરુદ થયા, એક યવનરાજ સ્થાપનાચાર્ય અને બીજું આંધ્રભોજ. આ બંને બિરુદ કોને મળેલા છે? તો કે તુલુવ રાજવંશના શાસક કૃષ્ણદેવરાયને. કૃષ્ણદેવરાય પોતે પણ જે છે એક કવિ હતો. કુશળ અને પ્રતાપી શાસક તો હતો જ, પણ સાથે સાથે કવિ પણ હતો. મિત્રો ખાસ યાદ રાખજો, કૃષ્ણદેવરાય એમણે બે ગ્રંથોની રચના કરી છે. એક ગ્રંથ છે આમુક્ત માલ્યદા અને બીજો ગ્રંથ છે જાંબવતી કલ્યાણમ. આ બે ગ્રંથની રચના કરી છે, જેમાં આમુક્ત માલ્યદા તેલુગુ ભાષામાં છે અને જાંબવતી કલ્યાણમ આ સંસ્કૃત ભાષામાં છે. બરાબર. તો સારામાં સારા શાસકની સાથે સાથે કવિ પણ હતા. એમના દરબારમાં 8 કવિઓ હતા, જેને અષ્ટદિગ્ગજો તરીકે ઓળખવામાં આવતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેટા અહીંયા યાદ રાખજો, અષ્ટપ્રધાન મંડળ કહીને તો શિવાજી મહારાજનું મંત્રીમંડળ આવશે, એની રાજ્ય વ્યવસ્થા આવશે. અને અષ્ટદિગ્ગજો કહીને તો વિજયનગર સામ્રાજ્યના જે શાસક છે કૃષ્ણદેવરાય, એના દરબારના 8 કવિઓ આવશે. આ અષ્ટદિગ્ગજમાંથી એક વ્યક્તિ છે તેનાલીરામા. એમણે પણ એક ગ્રંથનું નિર્માણ કાર્ય કર્યું છે, પાંડુરંગ મહામાત્યમ. બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હતા તેનાલીરામા. બરાબર. એમના દ્વારા એક ગ્રંથની રચના કરવામાં આવી છે, પાંડુરંગ મહામાત્યમ. નેક્સ્ટ વાત કરીએ તો કૃષ્ણદેવરાયની ચર્ચા આપણે કરી દોસ્તો, કે જાંબવતી કલ્યાણમ નામના સંસ્કૃત નાટકની રચના કરી. રાજધાની એણે વિજયનગર પાસે નાગલપુર નામના સ્થળને બનાવી હતી. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કૃષ્ણદેવરાયે રાજધાની કઈ બનાવી હતી? તો વિજયનગર પાસે આવેલું છે નાગલપુર, એને પોતાની રાજધાની બનાવી હતી. બેટા એક વ્યક્તિ એના સમયગાળામાં આવતો હોય છે પોર્ટુગીઝ મુસાફર ડોર્મિગોઝ પાયઝ. એમણે શું કીધું? ભરપૂર વખાણ કર્યા કૃષ્ણદેવરાયના, કે ભાઈ કૃષ્ણદેવરાય વિદ્વાન શાસક હતા, પ્રસન્નચિત્ત અને હાસ્યપ્રિય હતા. તેમના દિલમાં વિદેશીઓ પ્રત્યે ઘણું માન હતું. તેઓ મહાન અને ન્યાયપ્રિય રાજા હતા. તેઓ એક સમ્રાટથી પણ ચડિયાતા સાબિત થયેલા હતા. બીજો એક વ્યક્તિ એના સમયગાળામાં આવતો હોય છે, જેનું છે દુઆર્ટ બારબોસા. કોણ છે? દુઆર્ટ બારબોસા. પોર્ટુગીઝ યાત્રી એના સમયગાળામાં આવતો હોય છે. કૃષ્ણદેવરાયે ભૂમિકર નક્કી કરી સંપૂર્ણ જમીનનું સર્વેક્ષણ કર્યું હતું. બાબરે પોતાની આત્મકથા લખી હતી બાબરનામા. એમાં કૃષ્ણદેવરાયને ભારતના સૌથી શક્તિશાળી રાજા કીધા છે. એમનો સમય તેલુગુ સાહિત્યનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. અને કૃષ્ણદેવરાયે સારામાં સારા મંદિર સ્થાપત્ય પણ કરાવ્યા છે. જેમ કે વાત કરીએ તો વિઠ્ઠલ મંદિર છે, વિરૂપાક્ષ મંદિર છે, હજારારામ મંદિર છે. આ બધા મંદિરનું નિર્માણ કાર્ય કરાયું છે. એના પછી જે શાસક આવશે એ છે અચ્યુત દેવરાય. મિત્રો એક જ વસ્તુ આમાંથી યાદ રાખવાની, એના સમયગાળામાં નુનિજ નામનો પોર્ટુગલ યાત્રી એ વિજયનગરની મુલાકાત લેશે. આ ઉપરાંત એમણે પોતાના શાસનકાળ દરમિયાન શાસન વ્યવસ્થા વ્યવસ્થિત સચવાઈ રહીને એ માટે કમિશનરનું પદ ઊભું કર્યું હતું, જેને નામ આપ્યું છે મહામંડલેશ્વર, એટલે કે કમિશનર. આનું પદ જે છે એમણે ઊભું કરેલું હતું. નેક્સ્ટ વાત કરીએ તો આવશે સદાશિવરાવ. આ સદાશિવરાય જે છે ને એ નામ માત્રના રાજા હતા. મતલબ કે અહીંયા ચા કરતા કેટલી ગરમ છે. શું કામ? તો કે સદાશિવરાવ આ નામ માત્રના રાજા હતા, પણ વાસ્તવિક શક્તિ એના મંત્રીના હાથમાં હતી, અને મંત્રીનું નામ હતું રામરાય. અને રામરાય જે છે એ પોતે અરવિંદુ વંશના વ્યક્તિ હતા. એના સમયગાળામાં એક યુદ્ધ થશે, તાલીકોટાનું યુદ્ધ, જેને આપણે રાક્ષસ તંગડીનું યુદ્ધ કહીએ છીએ. સાહેબ ક્યારે થશે? તારીખ સહિત યાદ રાખો, 23 જાન્યુઆરી 1565. ઓકે, હવે આ યુદ્ધ થયું તો એ પાછળનું કારણ શું છે?
તો વિજયનગરની આજુબાજુના જે રાજવીઓ છે મોટાભાગના મુસ્લિમ શાસકો હતા. એમને વિજયનગરનો વિકાસ જે છે આંખના કણાની જેમ ખૂંચતો હતો અને શાસકો સાથે પણ એમને માથાકૂટો રહેતી. એટલે 4 અલગ અલગ વિસ્તારના શાસકો ભેગા થયા: અહમદનગર, બીજાપુર, ગોલકુંડા અને બીડર. આ 4 ભેગા થઈને વિજયનગર ઉપર આક્રમણ કર્યું. ઓકે, આ આક્રમણનું નેતૃત્વ લીધું કોણે? તો કે રામરાયે. પણ રામરાય ઇતિહાસ થઈ ગયો, એનું થઈ ગયું અવસાન અને આખો સંઘ જે છે અહમદનગર, બીજાપુર, ગોલકુંડા અને બીડર જીતી ગયા. એટલે વિજયનગર સામ્રાજ્ય આખું આ 4 સંઘ જે છે એને કંટ્રોલમાં લઈ લીધું. એટલે વિજયનગરનું થયું પતન. સમજો, વિજયનગરનું અહીંયા પતન થયું. એટલે તાલીકોટાના યુદ્ધમાં વિજયનગર જે છે એનો પરાજય થયો. ઓકે, પરાજય થયો ને એટલે જેટલું પણ સામ્રાજ્ય વધ્યું હતું ને બધા અહમદનગર, આ ઉપરાંત વાત કરીએ તો બીડર છે, બીજાપુર છે, આ બધા શાસકોએ એકબીજામાં બાટી દીધું. અંદરો અંદર ડખા શરૂ થયા. અંદરો અંદર પહેલાં તો વેચી લીધા, અંદરો અંદર ડખા શરૂ થયા. સુલતાનો હતા બધા વચ્ચે મતભેદ થયો. આ મતભેદનો લાભ લઈને વિજયનગરમાં અરવિંદ વંશનો જે સેનાપતિ હતો, મંત્રી હતો રામરાય, એનો ભાઈ જેનું નામ છે તિરુમલ, એમણે અંદરો અંદર બાંધતા હતા ને એટલે તિરુમલે મોકો ઉપર ચોકા મારી દીધો. શું કર્યું? તો કે વિજયનગર ઉપર ફરી પાછું પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું અને અરવિંદુ વંશ જે છે એ વંશની સ્થાપના કરી દીધી. તો આવી રીતે વિજયનગર સામ્રાજ્યમાં 4થા નંબરનો રાજવંશ આવશે અરવિંદુ વંશ. પહેલા નંબર ઉપર કયો આવશે? સંગમ વંશ. બીજા નંબર ઉપર સાલુ વંશ. ત્રીજા નંબર ઉપર તુલુ વંશ. અને 4થા નંબર ઉપર હવે આવશે અરવિંદુ વંશ. એની સ્થાપના હવે થશે. અરવિંદુ વંશની સ્થાપના હવે અહીંયા આગળ થઈ ગઈ. એનો ટાઈમ પીરિયડ યાદ રાખો. પહેલાં તો 1570 થી લઈને 1652 સુધી. 1570 થી 1652 સુધી. વેંકટ બીજો, રામરાયના ભાઈ તિરુમલે અરવિંદુ વંશની સ્થાપના કરી. પછી આવશે વેંકટ બીજો. એણે ચંદ્રગીરીને રાજધાની બનાવી. સ્પેનના ફિલિપ ત્રીજા સાથે વ્યવહાર હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વિદેશ વ્યાપાર સાથે સંકળાયેલો હતો. ખ્રિસ્તી પાદરીઓને પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું. ભાઈ સર્વધર્મ સંભાવ, પહેલાં જ તમને કીધું, સર્વધર્મ સંભાવ સાથે સંકળાયેલી વિજયનગરની પ્રજા હતી. એટલે એમણે ખ્રિસ્તી પાદરીઓને પોતાના રાજદરબારમાં સ્થાન આપ્યું. 16મી સદીના અંત સુધીમાં અરવિંદ વંશનો અંત આવ્યો. 16મી સદી સુધી ચાલ્યું, પણ 16મી સદીનો જેવો અંત થયો ને એ સમયગાળા દરમિયાન વિજયનગર સામ્રાજ્યમાં અરવિંદ વંશનો અંત આવ્યો. સૌથી અંતિમ શાસક શ્રીરંગ તૃતીય હતા. એના સમયગાળામાં વિજયનગર સામ્રાજ્યનું સંપૂર્ણપણે શું થઈ જશે? તો કે પતન થશે. તો આવી રીતે એક મહત્વનું દક્ષિણ ભારતનું રાજવંશ એમનું પતન થતું હોય છે. ક્યારે? તો કે 16મી 17મી સદીના અંત ભાગમાં. તો આવી રીતે એક મસ્ત મજાનો રાજવંશ આપણે ચર્ચામાં લીધો, જેના મહત્વના શાસકોને પણ આપણે ચર્ચામાં લીધા. ઓકે, મારે હજી તમને થોડુંક ડેપ્થમાં ભણાવવું છે. જો તમે જીપીએસસી ક્લાસ 1-2ની લેખિત પરીક્ષા આપતા હોય ને, તેમાં વિજયનગર સામ્રાજ્યનું રાજ્યતંત્ર ભણવું જરૂરી છે. તો એ લેવલ સુધીનું કન્ટેન્ટ તમને આપી દઉં. તો વિજયનગર સામ્રાજ્યનું વહીવટી તંત્ર કેવું હતું એને આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીએ કે વિજયનગર સામ્રાજ્યનું જે આખું વહીવટી તંત્ર છે એ કેવું હતું. તો વહીવટી તંત્રમાં સૌથી પહેલાં આવશે લશ્કર. લશ્કરી તંત્ર કેવું હતું? તો કે લશ્કરી તંત્રના સર્વોચ્ચ વડા રાજા હતા. અંતિમ બાગડોર જે છે રાજાના હાથમાં હતી. લશ્કરી ખાતાનું આખું જે નેતૃત્વ, લશ્કરની જે વ્યવસ્થા હોય એનું નેતૃત્વ નિભાવનારો જે વ્યક્તિ છે એને દંડનાયક તરીકે ઓળખવામાં આવતો. શું કહેવાતો? દંડનાયક. મિત્રો, એમનું લશ્કર ખૂબ મોટું હતું. લશ્કરની અંદર વાત કરીએ તો પાયદળ અને ગજદળ આ બંનેનું સ્થાન મહત્વપૂર્ણ હતું. પાયદળ અને ગજદળ આ બંનેનું સ્થાન વિશેષ હતું, મહત્વનું હતું. પછી આવશે ન્યાયતંત્ર. એમના સમયગાળામાં ન્યાયતંત્રના વડા એટલે મુખ્ય ન્યાયાધીશ હતા રાજા. અદાલતો છે અને ન્યાયાધીશો છે એની વ્યવસ્થા હતી. સજા ખૂબ સારામાં સારી આપવામાં આવતી. મૃત્યુદંડની સજા આપવામાં આવતી. ક્યારે? જો કોઈ ચોરી કરી હોય, રાજદ્રોહનો આરોપ કોઈ ઉપર લાગ્યો હોય કે વ્યાભિચાર કર્યો હોય. આ 3 કારણો હોય ને એ ગુનો ગણાતા અને એ ગુના માટેની સજા એટલે મૃત્યુદંડની સજા આપવામાં આવતી.
હિન્દુ ન્યાય પ્રણાલી અનુસાર ન્યાય કરવામાં આવતો હતો. બરાબર, કઈ પ્રણાલી મુજબ? હિન્દુ ન્યાય પ્રણાલી મુજબ ન્યાય કરવામાં આવતો હતો. મહેસૂલ વ્યવસ્થા યાદ રાખો, જમીનની મુખ્ય આવક જે છે એ જમીન મહેસૂલ હતું. આ ઉપરાંત અલગ અલગ વેરા લેવામાં આવતા, જેમ કે સગાઈ વેરો, હગાઈ થાય તોય પૈસા દેવા, નહીં કાકા આવ, લગ્ન વેરો છે, ધંધાદારી વેરો છે, આ બધા પ્રકારના ટેક્સ અસ્તિત્વમાં હતા. કર ઉઘરાવવા માટેની કઠોર નીતિ અમલમાં હતી. ગમે એમ કરીને કર તો ભરવાનું થાય જ. જમીન જાયદાદ ગીરવે રાખો, ગમે એ કરો, કર ભરવાનો એટલે ભરવાનો જ. વસ્તુ તમારી ગીરવે રાખવાની છૂટ. આવી કઠોર નીતિ જે છે એ અમલમાં હતી. આર્થિક સ્થિતિ વિજયનગર સામ્રાજ્યની કેવી હતી? તો મુખ્ય સામ્રાજ્યની અંદર જે આવક થતી ને એ ખેતીમાંથી થતી. તો મુખ્ય આવકનો સ્ત્રોત હોય તો એ ખેતી હતી. રાજ્યની મુખ્ય આવક જે છે મહેસૂલમાં જ થતી. ખેતી થાય, ઉત્પાદન થાય, ઉપજ આવે, વેચાણ થાય, પૈસા આવે, અને એ પૈસા જે છે મહેસૂલ સ્વરૂપે સામ્રાજ્યને દેવાના. તો મહેસૂલમાંથી જે છે એ રાજ્યની મુખ્ય આવક થતી. મહેસૂલ કેટલું? તો કે 6ઠ્ઠા ભાગનું દેવાનું. ખેતીની જેટલી ઉપજ આવે, વેચાણ થાય, 6ઠ્ઠો ભાગ જે છે એ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો. 6ઠ્ઠો ભાગ જે છે રાજ્યને આપવાનો. ખેતી ઉપરાંત બીજા નાના મોટા ઘણા બધા ઉદ્યોગો હતા, જેમ કે ધાતુકામ છે, ખાણના ઉદ્યોગો છે, સમૃદ્ધ નાના મોટા ઉદ્યોગો છે, આ બધા હતા. વેપાર ખૂબ સારામાં સારો ચાલતો હતો. વેપાર પણ ખૂબ જ કેવો હતો? તો કે સમૃદ્ધ હતો. પોર્ટુગીઝ મુસાફર હતો બારબોસા. કોણ હતો વિદ્યાર્થી મિત્રો? બારબોસા. એમણે કીધું કે વિજયનગર હીરા, મોતી, સુખડ, કસ્તુરી આ બધાના વેપારનું એક મોટું કેન્દ્ર હતો. નિકોલો કોન્ટી આવ્યો હતો. એમણે શું કીધું? તો કે વિજયનગરનું શહેર રોમ જેટલું મોટું છે. દુનિયામાં સૌથી વધારે સમૃદ્ધમાં સમૃદ્ધ હોય ને તો વિજયનગર છે, આવું કીધું. વિજયનગર સામ્રાજ્યની અંદર મહિલાઓનું સ્થાન કેવું હતું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે મહિલાઓ જે છે એનું વર્ચસ્વ કેવું હતું, મહિલાઓનું સ્થાન કેવું હતું, આ જાણવું જરૂરી છે. તો વિજયનગર સામ્રાજ્યમાં મહિલાઓની સ્થિતિ સારી હતી, ખૂબ જ સારી હતી. એ સમયની મહિલાઓ છે ને અલગ અલગ પ્રકારના રાજ્યની અંદર કાર્યોમાં જોડાયેલી હતી. એના કાર્યો કેવા? તો કે રાજાના કાર્યોને લખવા માટે ટાઈપિસ્ટ તરીકે કામ કરતી. મલ્લ યુદ્ધમાં ભાગ લેવો, વાહ ભાઈ વાહ, કુસ્તી બુસ્તી કરતી મહિલાઓ. અંગરક્ષક કે ચોકીદાર, કે રાજાના બોડીગાર્ડ તરીકે, એટલે કે અંગરક્ષક તરીકે, અથવા તો મહેલમાં પહેરો આપવાનો એટલે કે ચોકીદાર તરીકે, પહેરેદાર તરીકે પણ મહિલાઓ હતી. નૃત્યાંગના તરીકે પણ હતી, કે ભાઈ રાજા જે છે એમના આનંદ માટે, મોજ માટે જે છે એ નૃત્યનું આયોજન થતું, અને નૃત્યમાં પણ નૃત્યાંગના તરીકે સ્ત્રીઓ હતી. વસ્તી ગણતરીની અંદર પણ સ્ત્રીઓ પોતાનું યોગદાન આપતી, એટલે કે વસ્તી ગણતરી કરવા માટે પણ સ્ત્રીઓ જે છે એ પોતે પોતાનું યોગદાન આપતી. એનો મતલબ કે અહીંયા સમયગાળા દરમિયાન છે એ શિક્ષણનું પ્રમાણ સારું હતું, એટલે સ્ત્રીઓ ભણેલી ગણેલી હતી, એટલે વસ્તી ગણતરી માટે છે એ પોતે કાર્યો કરતી હતી. જ્યોતિષ શાસ્ત્ર સાથે પણ મહિલાઓ સંકળાયેલી હતી. ભાઈ ન્યાયાધીશ, મુખ્ય ન્યાયાધીશ સુધી પહોંચેલા હતા. ન્યાય આપવો હોય તો એ ન્યાયાધીશ તરીકેના પદ ઉપર પણ મહિલાઓ હતી. આ ઉપરાંત મહિલાઓનું સ્થાન ડિટેલમાં ચર્ચામાં લઈએ તો પડદા પ્રથા નહોતી. સતી પ્રથાનો ઉલ્લેખ મળી આવે છે. વિદેશી યાત્રીઓએ વર્ણન કર્યું છે ને મુજબ જોઈએ ને તો સતી પ્રથાનો ઉલ્લેખ આપણને વિજયનગર સામ્રાજ્યમાં જોવા મળે છે. અને જે સતી થાય છે તો એની યાદમાં સ્મારક બનાવવામાં આવતું, એક સ્થાપત્ય બનાવવામાં આવતું હતું. બાળ વિવાહ થતા હતા. દહેજ પ્રથા અસ્તિત્વમાં ક્યાંય હતી નહીં. વિધવાઓ પુનઃ લગ્ન કરી શકતી, એટલે વિધવા વિવાહને છૂટ હતી. વિધવાઓ પુનઃ લગ્ન કરી શકતી. ઓકે. મંદિરોમાં સ્ત્રીઓ પૂજા પણ કરતી, અને પૂજા કરતી સ્ત્રીઓ જે છે એને દેવદાસી કહેવામાં આવતી. શું કહેવામાં આવતી? દેવદાસી કહેવામાં આવતી હતી. અને દેવદાસીઓ જે છે એને વળતર પણ મળતું. વળતરના ભાગરૂપે વેતન રૂપે એને જમીન અથવા તો રોકડ રકમ આપવામાં આવતી હતી. તો આ મહિલાઓનું સ્થાન હતું વિજયનગર સામ્રાજ્યની અંદર. ઓકે. તો વિજયનગર સામ્રાજ્ય એની જે કંઈ પણ માહિતી આપણે દોસ્તો લીધી, એટલે કે વિજયનગર સામ્રાજ્ય છે
તો એની શરૂઆત કઈ રીતે થઈ છે, એનું લોકેશન ક્યાં છે, કેટલા રાજવંશો થયા, એમની રાજધાનીઓ કઈ છે, રાજાઓએ જે કંઈ પણ સુધારાલક્ષી કામ કર્યા, આ બધી બાબતોની સંપૂર્ણતઃ ડિટેલમાં આપણે ચર્ચા કરી. આ ઉપરાંત અધૂરામાં પૂરું વિજયનગર સામ્રાજ્યનું આખું વહીવટી તંત્ર છે એ પણ મેં તમને સમજાવ્યું. મસ્ત મજાનો ઓથેન્ટિક સોર્સ તમને આપ્યો છે. આશા રાખું છું તમને બધાને મજા આવી હશે. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો લેક્ચરના અડધેથી જોયો હોય તો આખો લેક્ચર જુઓ. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખું છું. બધાને થેન્ક યુ વેરી મચ.